શું તમે પણ અસહ્ય બફારા અને અંગ દજાડતી ગરમીથી કંટાળી ગયા છો? શું બપોરના સમય ઘરની બહાર નીકળવું આકરું બની રહ્યું છે? તો આ સમાચાર તમારા માટે રાહત લઈને આવ્યા છે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે, જે તમને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત અપાવશે. આજની વેધર અપડેટ્સ કંઈક એવી છે કે છેલ્લા કેટલાક દિવસોથી આખું ગુજરાત જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હતું અને અમદાવાદ હોય કે રાજકોટ સૂર્યદેવના તેવર સાતમા આસમાને હતા. પરંતુ હવે અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોએ દિશા બદલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 48 કલાક રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. એટલું જ નહીં, માહિતી એવી છે કે રાહતની વચ્ચે હજુ પણ ગરમીનો પ્રભાવ તો રહેશે જ, પણ રાજ્યના 7 મુખ્ય શહેરોમાં અત્યારે પણ 40 ડિગ્રીની આસપાસ પારો છે. અમદાવાદમાં 42-43 ડિગ્રી, રાજકોટ અમરેલીમાં પણ ગરમીનો પારો એની આસપાસ છે. પરંતુ આ ભેજવાળા પવનોને કારણે લૂની તીવ્રતામાં ઘટાડો થશે અને સામાન્ય જનજીવન માટે થોડી રાહત લઈને આવશે. પણ ગરમીમાં ભલે ઘટાડો થયો હોય, સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. બિનજરૂરી બપોરે 12 થી 4 બહાર ન નીકળવું અને શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું.